મુગલોએ કઈ જગ્યાએ તોડફોડ નથી કરી. હા એ પણ છે. કારણ કે એ પ્રજા છે ને સળી સંચાવાળી પ્રજા. એટલે પોળમાં સંસ્કૃતિ સચવાઈ રહી છે. બહાર જેમ નવા પોશ એરિયા બનતા ગયા ત્યાં સંસ્કૃતિ ભૂલાઈ ગઈ, પણ એવું કહી શકીએ કે પોળના જે લોકો છે આજ સુધી એ એક શહેરનું હૃદય છે, જે એમને એમાં એમના જે ભાવ છે, જે ઇમોશન્સ છે, જે સંસ્કાર છે હજુ સાચવી રાખ્યા. અને ચોકીનું નામ, જે એરિયાનું નામ જે છે એ કર્ણાવતી રાખવામાં આવેલું. શહેરનું નામ કોઈ કર્ણાવતી નહોતું. એ આજુબાજુનો જે વિસ્તાર જે છે, જે અત્યારે ગીતા મંદિર જે છે એટલા આજુબાજુનો જે વિસ્તાર જે છે એનું નામ કર્ણાવતી હોવાનું ક્યાંક નહીં ને ક્યાંક દેખાઈ રહ્યું છે, પણ પુરાવામાં ક્યાંય કર્ણાવતી આવતું નથી. અને વાત કરીએ એમ જૈન, તમે જે આ કિલ્લાની વાત કરી, આપણે જેમ દરવાજા છે અને એની અંદર કિલ્લો છે, તો એ કિલ્લો અત્યારે છે જે રાજાનો હતો? આજે હું તમને અમદાવાદની હેરિટેજ વોક પર લઈ જઈશ. જી હા, આજના આપણા જે ગેસ્ટ છે એ છે જેમણે અમદાવાદની હેરિટેજ વોકની શરૂઆત કરેલી, અને એમની જોડે 1-2 નહીં પણ 18 હેરિટેજ વોક છે. અને આજના પોડકાસ્ટમાં તમને અમદાવાદની એવી માહિતી મળશે, એવો ઇતિહાસ જાણવા મળશે જે ક્યારેય પહેલાં તમને નહીં ખબર હોય. તો આખો પોડકાસ્ટ જોવાનું બિલકુલ ના ભૂલતા, અને અમારી ચેનલ્સને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો, જેથી તમને અમારા આવનારા વિડીયોની બધી જ માહિતી પહેલાંથી મળી જશે. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ અને ડિસ્કશન તમે દર વીકે જોઈ શકશો. આવજો. નમસ્તે પાર્થ સર. નમસ્તે. સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. થેન્ક યુ સો મચ. શરૂઆત તો હું એ જ વાતથી કરવા માંગીશ કે આ એક સારો સંયોગ છે, કેમ કે રવિવારે જ્યારે રથયાત્રા પૂરી થઈ ત્યારે અમે લોકો જોઈને પાછા ફરતા અમે લોકોએ વિચાર્યું કે હેરિટેજ વોક કરવી જોઈએ, કે અલગ અલગ ટાઈપની જે વોક હોય છે અમદાવાદની, એ હજુ પણ આપણે આટલા વર્ષોથી અમદાવાદમાં રહીએ છીએ અને કરી જ નથી. અને સદભાગ્યે તમે મળી ગયા, તો હવે હેરિટેજ વોકનું સપનું પણ પૂરું થશે. એમાં જે મળવાની જે ઘટના છે ને, એ માત્ર ને માત્ર નગરદેવી ભદ્રકાળી અને કર્ણમુક્તેશ્વર મહાદેવ જે શહેરના દેવ છે, એ તમે વોક ઉપર ગયા ત્યારે કદાચ એ તમને મળ્યા હશે ને એમને પ્રેરણા આપી હશે કે વોક ઉપર જવું છે. અને આજે સંયોગ એવો થયો છે કે વરસાદી માહોલમાં અને સરસ મજાના પોડકાસ્ટ ઉપર આપણે ભેગા થયા છીએ. હા, એ પણ આ હેરિટેજ વોકની શરૂઆત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો તમને? મેમ, સૌથી પહેલા તો હું સસ્તું નમતું ઉધાર અને મફત શોધનારો અમદાવાદી માણસ. મારા લોહીમાં 4 વસ્તુ હોય. એટલે મમ્મી શાક માર્કેટમાં મોકલે ત્યારે આટલું તો હું લઈને જ આવું, કે સસ્તું હોય કે ભાઈ 30 રૂપિયા રીંગણ મળે છે, એ રીંગણ જે છે સસ્તામાં ભાવે કેવી રીતે લાવે? માર્કેટમાં મોકલે જાવ સવારે જમાલપુર, તો 20 રૂપિયામાં લાવીએ. એટલે માર્કેટમાં એને બાર્ગેનિંગ કરવું, એટલે સસ્તું શોધવાનું. નમતું એટલે કે રીંગણ જ લેવાના હોય અને એની અંદર 4-5 વધારે મૂકીએ એટલે નમતું લઈને આવીએ અમે લોકો. ઉધાર એટલે કે અમારા જે હિસાબો છે કરિયાણાના બધા, એ લાલ ચોપડીમાં હિસાબો થાય, અમારા વર્ષે હિસાબો થાય. અને મફત એટલે કે કોઈક અમને ઈસબગુલની ફાંકી પણ આપે કે ભલે સવારે ઉઠીને અમને ડાયરિયા થઈ જવાના હોય તો પણ અમે ખાઈ જનારા વ્યક્તિઓ છીએ. એટલે અમે અમદાવાદીઓ છે. અને આને આ જ અમદાવાદને વર્ષોથી અહીંયા જન્મ્યા, અહીંયા કર્મભૂમિ કરી, અહીંયા જ નાનેથી મોટા થયા. એટલે ત્યારે વિચાર આવ્યો, અમે 4 વ્યક્તિઓ ભેગા થયા પૂર્ણના, અને ત્યારે વિચાર આવ્યો કે આટલું અમદાવાદ માટે જીવ્યા છે, હવે અમદાવાદને તેરા તુજકો અર્પણ, એટલે એને એનું જ કંઈક આપણે આપવું છે. એટલે એ વખતે અમને લોકોને વિચાર આવ્યો 23 જૂન 2012 કે અમે લોકો હેરિટેજ વોકની શરૂઆત કરીએ. અને ત્યારથી 23 જૂન 2012થી આજે 9મી જુલાઈ 2024 ત્યાં સુધી અમે અવિરતપણે આજે 12 વર્ષથી અમે લોકો આ હેરિટેજ વોક કરી રહ્યા છે. શરૂઆતમાં જ્યારે હેરિટેજ વોક કરી ત્યારે એનું કોઈ નામ ઠામ નહોતું, કોઈ નામ નિશાન નહોતું. પણ 2019માં એક કંઈક ફરી પાછા અમે લોકો ભેગા થયા અને ત્યારે એને નામ નિશાન આપવાની વાત કરી. ત્યારે અમે લોકો શરૂઆતમાં નામ રાખેલું નો યોર અહેમદાબાદ. ઓકે. પણ નો યોર અહેમદાબાદ એટલે KNOWYOUR અને અહેમદાબાદ. પણ દિવસો એવા વીતતા ગયા કે પછી રોજ છાપામાં કવરેજ આવે, ક્યાંક ને ક્યાંક આર્ટિકલ છપાય, એટલે નો યોર અહેમદાબાદનું નામ બદલાઈ જાય ને નો યોર અહેમદાબાદ થઈ હતું. હા, અને કોમન એક સેન્ટેન્સ પણ છે એક. હા, એટલે પછી નો યોર અહેમદાબાદ એટલે છાપામાં વ્યાકરણની દ્રષ્ટિએ થોડી ઘણી ભૂલો આવતી. એટલે પછી અમારી ક્રિએટિવ ટીમે વિચાર્યું કે આપણે નામને બદલવું જોઈએ. એટલે નામ બદલવાની શરૂઆત થઈને ત્યારે લગભગ 21 જેટલા પ્રકલ્પોમાંથી પસાર થયા. ત્યાર પછી એનું નામ રાખવામાં આવ્યું ધ દૂરબીન. એટલે 21
વાર વિચાર્યા પછી 21 વાર એના પર થિંકિંગ થયા પછી અલગ અલગ નામો વિચાર્યા પછી ધ દૂરબીન નામ આવ્યું ત્યારે ઘટનાક્રમ એવા થાય છે કે દૂરબીન નામ રાખવાનું શું કારણ. તો દૂરબીન એટલે છે કે જે આપણો જે વારસો જે છે એ આપણાથી ઘણો ખરો દૂર ચાલ્યો ગયો છે. આપણે કોઈ વારસાના સાનિધ્યમાં જઈને આપણે માત્ર ખાલી આપણે બહારથી નામ સાંભળ્યું હોય પણ ત્યાં જઈને એની અનુભૂતિ નથી કરી, એની દિવ્યતાને એની અલૌકિકતાને આપણે એને માણી નથી. તે અલૌકિકતાને, દિવ્યતાને, એની ભવ્યતાને, એની વિશાળતાને માણવા માટે થઈને દૂરબીનની નજરે તમે આવો ને ત્યાં જઈને ત્યાંના વારસાને માણો, ત્યાંની અનુભૂતિ કરો, ત્યાંની દિવ્યતા, વિશાળતાને, ભવ્યતાને નિહાળો. એ કામ અમે ત્યાંથી કરાવીએ છીએ. હેરિટેજ વોક એ અમારો મેઇન પગદંડી માર્ગ છે કે હેરિટેજ વોકમાં આવો, અમદાવાદને માણો, અમદાવાદને જાણો. અમે જે વાત કરીએ છીએ ને ટિપિકલ ગાઈડની જેમ વાત નથી કરતા. અમે ગાઈડ, સૌથી પહેલા તો અમે ગાઈડ નથી. અમે આ શહેરને ખૂંદી વળેલા માણસો છીએ અને શહેરને ખૂંદી વળીને આજે અલગ અલગ પ્રકારની હેરિટેજ વોકની પણ શરૂઆત અમે કરી છે. જનરલી સામાન્ય રીતે 2 વોક કરતા હોય લોકો, મંદિર છે મસ્જિદ સુધી ને બીજી કોઈ અલગ હેરિટેજ વોક કરતા હોય, પણ અમારી પાસે બેન 18 પ્રકારની હેરિટેજ વોક છે. વાહ. 118 પ્રકારની હેરિટેજ વોકમાં જો તમે ચણિયા ચોળીના શોખીન હોય તો અમારી પાસે એની પણ નવરાત્રી વોક છે. હવે નવરાત્રી આવે જ છે થોડા ટાઈમમાં અને હવે શ્રાવણ મહિનો પણ આવશે. એટલે અમે લોકો મહાદેવજીની પણ એક અલગથી શહેરની અંદર 70 થી લઈને 150 વર્ષ સુધીના અહીંયા મંદિરો છે જે મહાદેવના મંદિરો છે. એટલે અમે ત્યારે મનથી મહાદેવ સુધીની એક હેરિટેજ વોક પણ કરતા રહેતા હોઈએ છીએ. ફેસ્ટિવલ વાઇઝ અમારી વોકની અંદર પણ ચેન્જ આવતો રહેતો હોય છે. જેમ કે ચાના રસિયાઓ માટે અમારી પાસે ટી વોક છે, ખાણીપીણીના રસિયાઓ માટે અમારી પાસે ફૂડ હેરિટેજ વોક છે. તમે બચ્ચાઓ આવે છે એની માટે થઈને અમારી માટે ચિલ્ડ્રન્સ વોક છે કે બચ્ચાઓને બચ્ચાઓની ભાષામાં હેરિટેજ ને સમજાવવાની વાત છે. આમ અલગ અલગ 18 ટાઈપ્સની હેરિટેજ વોક અમે છેલ્લા 5-7 વર્ષથી કરી રહ્યા છે. 18 ટાઈપ્સની. એટલે તમે વર્ષે એમાં એડ કરતા રહ્યા હશો કે આટલા વર્ષે અમુક નવી એડ થતી જાય. દર 2 વર્ષે એક વોકનું અંદર વધે કે દર 2 વર્ષ થાય એટલે કંઈક નવું થિંકિંગ થાય, એના પર રિસર્ચ થાય, એનું એનાલિસિસ થાય, માર્કેટનો રિસ્પોન્સ જાણીએ અને ત્યાર પછી એને લોકો સુધી અમે મૂકીએ. સરસ. અને મેં જોયું તો આની પ્રાઇઝિસ એકદમ રિઝનેબલ છે. કોઈ પણને પોસાય એટલી ઓછી પ્રાઇઝમાં તમે આ કરાવો છો. બેન, આ પ્રાઇસ છે ને સૌથી પહેલા તો અમે લેતા જ નહોતા. અચ્છા. કારણ કે અમારે તો શહેરને 13 તુજકો અર્પણ કરવું છે. પરંતુ સમહાઉસ એવું થાય કે શહેરની અંદર અલગ અલગ ફેસ્ટિવલ્સ જે લોકોને લોકભોગ્ય લોકો સુધી પહોંચાડવા માટે થઈને અમે લોકો કરતા રહેતા હોઈએ છીએ. શહેરના લોકોને શહેરની વસ્તુ જાણે માણે એના માટે થઈને પછી અમે લોકો એવું કર્યું કે માત્ર ને માત્ર 100 રૂપિયા, પહેલા તો 50 રૂપિયા લેતા હતા, પણ પછી ટીમે ડિસાઈડ કર્યું કે હવે 100 રૂપિયા લઈએ અને મિનિમમ ચાર્જ છે 100 રૂપિયા. એ 100 રૂપિયામાં અમે લોકો શહેરમાં હેરિટેજ વોક કરાવીએ. અમારો ફૂડ હેરિટેજ વોકનો ચાર્જ છે 300 રૂપિયા, કારણ કે એની અંદર અમે ફૂડ સર્વ કરીએ છીએ. એટલે અને અલગ અલગ પ્લેસ ઉપર જઈએ છીએ કારણ કે ત્યાંનું ફૂડ છે, જેમ કે રાયપુરના ભજીયા છે, દાસના ખમણ છે, કંદોઈ ભોગીલાલ મૂળચંદ છે, પછી જૂના શેર બજારનું ચવાણું છે અને ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ છે કે જેના ફાફડા જલેબી. સો આટલું બધું એક જે છે અમે લોકોને આપીએ છીએ. સો આના માત્ર અમે ખવડાવતા નથી ત્યાં જઈને. જેમ કે દાસ ખમણ છે તો 1922માં શરૂ થયેલું, કંદોઈ ભોગીલાલ મૂળચંદ છે તો 1845માં શરૂઆત થયેલી, તો રાયપુર ભજીયા હાઉસ છે 1933માં શરૂઆત થયેલી, તો ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ 1901માં શરૂઆત થયેલી. એટલે આખી ટાઈમલેપ્સ જર્ની છે બેન. સો આ ટાઈમલેપ્સ જર્નીને મજાથી માણતા ખાતા આખી પછી ઘરે આવો એટલે તમારે આવીને સીધા સૂઈ જ જવાનું રહે, એટલું તમે ભોજન કરીને આવો અને તમે હિસ્ટ્રીને પણ એટલી જ વાગોળતા આવો કે લોકો સુધી એ એમની સ્ટ્રગલ ટુ સક્સેસ સ્ટોરી છે ને બેન, એ ખરેખર જાણવા જેવી વસ્તુ છે. અને અમદાવાદનું હેરિટેજ જે છે એની અંદર પણ આજે પણ એમનો સમાવેશ થાય છે. તો આ બધી વોક કરવા માટે તમારે કોઈ ટાઈપની પરમિશન લેવી પડે છે પહેલાંથી એડવાન્સમાં કે કેવી રીતે તમે કરો છો? બેન, આમાં તો જનરલી કોઈ પરમિશનની જરૂર નથી રહેતી. ઓકે. પણ તમારી પાસે એક વસ્તુ છે કે તમારી પાસેનું જ્ઞાન હોવું જરૂરી છે. કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની માહિતી જ્યારે પહોંચે છે ત્યારે વિશ્વસનીયતા સાથે માહિતી પહોંચવી જોઈએ. તમે જે માહિતી જે લઈને આવે છે માણસ, ક્યાંક નહીં ને ક્યાંક એવા પણ લોકો મળે કે તમે માહિતી શેર કરતા હોય ને બીજી બાજુ ગૂગલમાં સર્ચ કરતા હોય. અમે તો ચોખ્ખું કહીએ છીએ કે તમે ગૂગલમાં સર્ચ કરો તમને આ માહિતી મળશે નહીં. અને માહિતી મળશે તો એ પ્રારંભિક જે લેખિતમાં માહિતી જે છે,
જે ક્યાંક પુસ્તકોમાં લખાયેલી છે, એ એમને ક્યાંક વિકિપીડિયા પરથી કે ક્યાંક પ્રારંભિક માહિતી મળે, પણ જે લોકો પાસેથી જે જાણેલી માહિતી જે છે ને એ ક્યાંય તમને નહીં મળે. અને અમે જે છે આખી રસાળ શૈલીમાં, આખી અમારી જે છે સ્ટોરી ટેલિંગની ભાષામાં અમારી હેરિટેજ વોક હોય છે. એટલે વી આર નોટ ગાઈડ. મેં તમને કહ્યું એમ અમારી વોકની શરૂઆત જ ની ખાલી તમને એક હિન્ટ આપીએ કે અમારી જે નગરની જે વોકની શરૂઆત છે એ કવિ અંકિત ત્રિવેદીના શેરથી શરૂ થાય કે ઘર ગલી ફળિયું ને શેરી, વચ્ચે રસ્તા ઉપર દેરી, આ જ છે અમદાવાદની સાચી ઓળખ, મોજ મચાને હીરા ફેરી. જ્યારે વોક વચ્ચેના પડાવે પહોંચે છે ત્યારે કવિ આદિલ મંસૂરી અમને યાદ આવે અને ત્યારે એવું થાય કે દ્રષ્ટિ ફરેબ ખાય છે માણેક ચોકમાં, બુદ્ધિ પણ છેતરાય છે માણેક ચોકમાં. એટલે કવિ આદિલ મંસૂરી પણ આવે અને જ્યારે રાત્રિની વોક હોય અને એન્ડનો સમય હોય નાઇટ હેરિટેજ વોકનો, ત્યારે ત્યાં અમને કવિ તાહા મંસૂરીનો શેર યાદ આવે કે ઠીક વૈસે ही जैसे सिरही को फरहाद बुलाता है, शाम होते ही मुझको अहमदाबाद बुलाता है. વાહ વાહ વાહ, ખૂબ સરસ. સો આવી અમારી કવિતા સભર, સાહિત્ય સભરની હેરિટેજ વોક હોય છે, જે માત્ર જ્ઞાનની સાથે સાથે સાહિત્યની પણ સરવણી કરતી આ હેરિટેજ વોક છે. ખૂબ સરસ. તો આવી બધી હેરિટેજ વોક છે, તો એકાદ વોક તો તમારા મનની પણ એકદમ નજીક હશે, તો તમારા ક્લોઝેસ્ટ કઈ વોક છે? પોતાનું બાળક હોય ને બધા એ પોતાને વાલું જ હોય, એટલે મારા મનની નજીક હોય તો હું સૌથી પહેલા તો ખૌદરો માણસ છું. એટલે મારા મનની નજીક જે અમારી જે સિગ્નેચર વોક જે છે એ ફૂડ હેરિટેજ વોક છે અને બીજી છે માણેક ટુ માણેક હેરિટેજ વોક. ઓકે. સો આ બે વોક જે છે મારા હૃદયના સૌથી નજીક છે. ઓકે. તો તમે આ જે હેરિટેજ વોક કે નાઇટ વોકને કરાવો, જે તમે પોળમાં કેવી રીતે જાઓ, તો ત્યાંના લોકલને ડિસ્ટર્બ ના થાય? એ તમને કોઈ દિવસ ના કહે કે આવી રીતે કેમ કરાવો છો તમે, આટલા બધા લોકોને લઈને કેમ આવો છો? ના, આજ દિન સુધી એવું ક્યારેય નથી બન્યું. ઉપરથી પોળના લોકો અમને સપોર્ટ કરે, સાથ સહકાર આપે, કારણ કે વિદેશી વ્યક્તિઓ જ્યારે આવતા હોય અને અમદાવાદમાં સમસુવેદભાવ અને એકતા છે, એટલે કોઈ પણ પોળના નાગરિકને તમે જઈને મળશો ને એટલે તમને એવો આવકાર આપશે કે જાણે તમને વર્ષોથી ઓળખતા હોય. વાહ. એટલે પોળનો નાગરિક આજે પણ તમે જ્યારે રથયાત્રામાં પણ જાઓ કે કોઈ પણ ફેસ્ટિવલમાં જાઓ તો પોળના નાગરિક પોળના ઓટલે જઈને બેસશો ને તો બેન પાણી પીવું છે, બેન થાકી ગયા છો, બેન ભોજન કરવું છે. આ પોળનો અમદાવાદનો નાગરિક છે. એટલે એની ઉદારતા, જે મેં કહ્યું અમારા 4 કેરેક્ટર તો છે જ, પણ એની સાથે સાથે અમે ઉદારવાદી પણ છીએ અને અમે પશુ પ્રેમી, પક્ષી પ્રેમી પણ છીએ અને અહિંસાવાદી પણ છીએ. એટલે આજે પણ પોળમાં જાઓ તમને ચબૂતરા દેખાશે, નોટિસ બોર્ડ દેખાશે, ક્યાંક પરબડીઓ દેખાશે. તો અમદાવાદી તો પહેલેથી સેવામાં માનનારો વ્યક્તિ છે અને એટલે જ બહારથી પણ જે લોકો આવે છે અમદાવાદમાં, એ બધાને અમદાવાદ પોતાની અંદર સમાવી લેનારું આ શહેર છે. રાખડી થાળી. હાય, રક્ષાબંધન આવી રહ્યું છે. તમે શોપિંગ કરી કે નહીં? તમારે એ દિવસ માટે રાખડી સજાવવા માટે થાળી, ઘરને ડેકોરેટ કરવું પડશે, કેટલું બધું કરવું પડશે. મારી શોપિંગ તો બાકી છે અને એ હું કરી રહી છું એમેઝોનના રક્ષાબંધન સેલ પરથી. હા, જેમાં મિનિમમ 60% ઓફ છે અને એટલી બ્યુટીફુલ રાખડી અને હોમ ડેકોરની વસ્તુઓ મળે છે કે તમને કંઈ છોડવાનું જ મન નહીં થાય. બધી જ ડિટેલ મેં ડિસ્ક્રિપ્શનમાં લખી છે અને લિંક પણ આપી છે. અત્યારે જાઓ અને એમેઝોન પરથી રક્ષાબંધનની શોપિંગ કરી નાખો. અને હા, મને કમેન્ટમાં કહેજો કે તમે શું લીધું. આવજો. તો પાર્થભાઈ, તમે આટલું રિસર્ચ કર્યું અને બધું જોયું, એના હિસાબે તો તમને અમદાવાદનો ઇતિહાસ પણ ઘણો જાણવા મળ્યો છે. તો અમને અમુક અમદાવાદના ઇતિહાસની રસપ્રદ વાતો જણાવો તમે. સૌથી પહેલા તો અમદાવાદનો મૂળ રાજા છે ને, એનું નામ આશાભીલ. અમદાવાદનો રાજા હતો, ટ્રાઇબલ રાજા હતો અને એ અમદાવાદની અંદર રહેતો અને ત્યાર પછી તો અમદાવાદની અંદર આશાભીલની સાથે અહમદ શાહ બાદશાહ આવ્યા પાટણથી. એમની સાથે ફાઇટ કરી અને એમને અમદાવાદને કેપ્ચર કર્યું અને ત્યાર પછી સત્તાવાર જે તારીખ જે છે ચોપડે જે નોંધાયેલી છે 26 ફેબ્રુઆરી 1411, 12 બાવા, 4 અહમદ અને 1 માણેકનાથ બાવા સાથે અમદાવાદની પહેલી ઈંટ બપોરે 1:20 મુકાઈ હતી. એટલા સુધી છે, બપોરે 1:20. એટલે તમે જુઓ, અમે છે મિનિટો સુધી પણ ગયા છે. જો સેકન્ડની માહિતી હોય તો સેકન્ડ સુધી પણ ગયા હોય. તો અમદાવાદના ઇતિહાસ વિશે તમે બીજું શું જણાવી શકો? અમદાવાદમાં છે ને અલગ અલગ નામ છે અમદાવાદના. એક માત્ર અમદાવાદ એવું શહેર છે કે જેની ઉપર બહુ જ બધા ગીતો લખાયા છે ને એક માત્ર એવું શહેર છે કે
જેના બહુ જ બધા નામ છે. આશાવલ, આશાવલી, આશાપલ્લી, આશાવલ, બરોબર, અમદાવાદ, અહમદાબાદ, રાજનગર, કર્ણાવતી, શ્રીપુર, એક માત્ર કેટલા શહેરના નામ છે. એટલે સરકાર પણ ક્યાંક ને ક્યાંક નામ કયું પસંદ કરવી એમાં કન્ફ્યુઝ થતી લાગે છે. હા, એટલે વચ્ચે ઘણું ચાલ્યું હતું કર્ણાવતી, હજુ પણ ઘણા લોકો માંગ કરી રહ્યા છે કર્ણાવતી કરો, પણ ગવર્નમેન્ટનું બી એ જ કહેવું છે ને, લાઈક નોર્મલ લોકો માટે બી એક ચોક્કસ પુરાવા મળવા ડિફિકલ્ટ છે. એટલે સત્તાવાર રીતે જ્યારે કર્ણાવતીની વાત કરવામાં આવે ને ત્યારે 12મી સદીની અંદર મેરુ એક જૈન આચાર્ય થઈ ગયા, મેરુતાંડાચાર્ય હતી, અને એમને જૈન ગ્રંથો લખ્યા હતા. એની અંદર કર્ણાવતીનો શબ્દ કંઈક કવિતાની અંદર જોવા માટે મળે છે. ઓકે. અને ખાસ ત્યાર પછી તપાસ પણ કરવામાં આવી. ત્યારે એ જે જગ્યા છે આસ્ટોડિયા દરવાજા પાસે, એ કર્ણાવતી નામની ચોકી હતી. ઓકે. અને ચોકીનું નામ, જે એરિયાનું નામ જે છે એ કર્ણાવતી રાખવામાં આવેલું. શહેરનું નામ કોઈ કર્ણાવતી નહોતું. એ આજુબાજુનો જે વિસ્તાર જે છે, જે અત્યારે ગીતા મંદિર જે છે, એટલા આજુબાજુનો જે વિસ્તાર જે છે એનું નામ કર્ણાવતી હોવાનું ક્યાંક નહીં ને ક્યાંક દેખાઈ રહ્યું છે, પણ પુરાવામાં ક્યાંય કર્ણાવતી આવતું નથી. અને વાત કરીએ એમ જૈન ગ્રંથોની અંદર જે મેરુતાંડાચાર્યજીએ જે જૈન ગ્રંથનું નામ પૂરી પ્રારબ્ધ ચિંતામણીને જે બધા જે 2-3 ગ્રંથો જે લખ્યા છે, એક્ઝેક્ટ મને નામ યાદ નથી આવી રહ્યું, એની અંદર આ ઉલ્લેખ કર્ણાવતી શબ્દનો 12મી સદીમાં અને 13મી સદીમાં જોવા માટે મળે છે. ઓકે. એટલે એક શહેરના નામ તરીકે નહીં, પણ એક ચોકના નામ તરીકે એનો ઉલ્લેખ ત્યાં જોવા મળે છે. પર્ટિક્યુલર ચોક નહીં, ચોકીના નામ તરીકે. જેમ કે કોઈ પણ વિસ્તારમાં, જેમ કે અત્યારે આપણે બોપલમાં છીએ તો બોપલ પોલીસ ચોકી, પણ પોલીસ સ્ટેશન અલગ જગ્યા છે, ચોકી હોય ના, ચોકી અલગ છે. વિસ્તાર. હા, એટલે આ તો લોકો આમ એક પછી એકે ચાલુ કર્યું એટલે બીજું, એવા બધા લોકો મળતા જાય ને પછી આ બધું નવું થતું જાય કે નહીં આમ કરો આમ કરો. અમદાવાદનો મૂળ જે વિસ્તાર છે ને બેન, 43 એકર જમીનમાં આવેલો વિસ્તાર છે. એ કયો? જે તમે વોલ્ડ સિટી એરિયા જે જુઓ છો ને, એ વોલ્ડ સિટી એરિયા જે છે માત્ર 43 એકરમાં જ આવેલો એરિયા હતો, જે કોટવાલ એરિયા છે. હવે એની અંદર તમે જુઓ તો 21 દરવાજાઓ છે, વચ્ચે કિલ્લો છે, અને 21 દરવાજાઓ ધીરે ધીરે ઓછા થતા ગયા, 16 થયા, 18 થયા, 16 થયા, અને અત્યારે 12 દરવાજાઓ અમદાવાદની અંદર હાજર છે. બીજી વાત કે અત્યારે અમદાવાદની અંદર દરવાજાઓ તો હયાત છે જ, પણ એની પરંપરા જે છે, જે 613 વર્ષથી આજે પણ નગરમાં ચાલતી આવે છે, પરંપરા છે. રોજ રાતે આજે પણ તમે માણેક ચોકમાં તો માત્ર ખાણીપીણી માટે જાઓ છો, પણ એક નજારો જે છે લોકો જોવાનું ચૂકી જાય છે, ને એ નજારો એ નજારો છે અમદાવાદની 613 વર્ષથી ચાલતી આ પરંપરાગત નોબત. ઢોલ નગારા શરણાઈ સાથે આજે પણ રોજ રાત્રે 11 વાગે એ બાદશાહના હજીરા પાસે આજે પણ એ નોબત વાગે છે. રોજ રાત્રે વાગે છે? રોજ રાત્રે વાગે છે. એ ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, એ આજે પણ વાગે છે. અને ખાસ આ શહેરમાં બેન, બીજી અમદાવાદની વાત કરીએ તો આ શહેરમાં આજે પણ લક્ષ્મી દેવી બિરાજમાન છે. અને એ કઈ જગ્યાએ? લક્ષ્મી દેવી આજે પણ ભદ્રકાળી માતા સ્વરૂપે, નગર દેવી સ્વરૂપે બિરાજમાન છે. લાલ દરવાજા. પણ સાથે સાથે જેટલો પણ જે કોટ વિસ્તાર છે, જેને આપણે અંગ્રેજી ભાષામાં વોલ્ડ સિટી એરિયા કહીએ છીએ, જૂનો વિસ્તાર, એ આજે પણ નગર દેવી ત્યાં સાક્ષાત બિરાજમાન છે. આજે 613 વર્ષથી ઠંડી હોય, ગરમી હોય, અત્યારે ભર વરસાદ હોય તો પણ ત્યાં અખંડ દીપ જ્યોતિ ચાલે છે. ભદ્રકાળી મંદિરની બાજુમાં જ જે દરવાજો છે, ભદ્ર દરવાજો, ત્યાં માતાજી હયાત હોવાનો પુરાવો, ત્યાં ફિંગરપ્રિન્ટ, એમના થંબ ઇમ્પ્રેશન સ્વરૂપે પણ ત્યાં આજે જોવા માટે મળે છે. આ શહેરની અંદર સૌથી પહેલી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ અમદાવાદમાં શરૂ થયેલી. અચ્છા. ઓલ્ડ ટ્રેફર્ડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, એ મગનલાલ વખતચંદે બંધાવેલી. આ શહેરની અંદર આજે પણ જે ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ અને એમાં A.K. ફોર્બ્સ અને કવિ દલપત રામે હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટની શરૂ કરાવેલું. એ કેમ કે ગુજરાતી ભાષાનો વ્યાપ વધે, વિસ્તાર વધે, એ વખતે ગુજરાતી ભાષાની અવેરનેસ થાય, એના માટે થઈને એમણે એ વખતે એક સરસ મજાનું આ કાર્ય કરેલું કે વાંચે ગુજરાતને, એવું એક સરસ મજાનું કાર્ય 1850માં એમણે હિમાબાઈ ઇન્સ્ટિટ્યૂટમાં કરેલું. સાથે સાથે બીજી વાત એ છે કે અમદાવાદની પહેલી મિલની સ્થાપના પણ 1859માં થયેલી. અને એ ત્યારની વાત એ છે કે જ્યારે એમનું વહાણ જે આવતું હતું બરહિંગ ગામથી, ત્યારે પહેલું વહાણ એમનું ડૂબી ગયેલું. જ્યારે અને બધું જ ત્યારે છે ને, પહેલાં પણ જ્યારે ઇન્ડસ્ટ્રી હતી ત્યારે આખી જે ઇન્ડસ્ટ્રી હતી, જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી, કાપડ ઇન્ડસ્ટ્રી, એ બધા જેના મશીન્સ હતા
એ બધા લાકડામાંથી બનેલા. અને ત્યારે તમે જાઓ, હું તો મિલમાં કામ કરી ચૂક્યો છું, બરોબર, ત્યારે મિલની અંદર તમે જાઓ ત્યારે અંદર આમ અલગ અલગ સ્પિનિંગ ખાતું હોય, ડાઈંગ ખાતું હોય, એમ અલગ અલગ ખાતા હોય, વેવિંગ ખાતું હોય, જેની અંદર કાપડ વણાટ થતું હોય. સો અલગ અલગ ખાતાઓ પણ તમને અંદર જોવા માટે મળે. ને એ જે મજા હતી, જે અવાજની જે મજા છે, ક્યાંક ને ક્યાંક આજે પણ, એટલે તો પહેલા બોલે મિલનું ભૂંગળું, પછી પુકારે કુકડો, સાયકલ લઈને સૌ કોઈ દોડે, રણવા રોટી કેરો ટુકડો. એટલે અહીંયા છાપાના કૂપનમાં સૂરજ ઉગે ને મસ્કાને ચસ્કા કટિંગમાં મળે. એટલે આ અમદાવાદ છે. અમદાવાદની વાતો જે છે કરવા માટે બેસીએ તો દિવસોના દિવસો ખૂટી જાય, રાત્રિની રાત્રિ ખૂટી જાય. એ અમદાવાદની વાતો છે. બીજી વાત, અમદાવાદમાં સૌથી પહેલા મીટર ક્યાં આવે? ઇલેક્ટ્રિસિટી મીટર. તો સૌથી પહેલું ઇલેક્ટ્રિસિટી મીટર આવી 1911માં, 1911માં. એ જે ભદ્ર દરવાજા, ભદ્રનો કિલ્લો જે છે ત્યાં જઈએ, એટલે ત્યાં અંદર કિલ્લા ઉપર જે મીટર લાગેલું છે, 1 નંબરનું ઇલેક્ટ્રિસિટી મીટર છે. બીજા નંબરનું ઇલેક્ટ્રિસિટી મીટર જે છે બાજુમાં ભદ્રકાળી માતાજીનું ટેમ્પલ આવેલું છે, ત્યાં લાગેલું છે. અને ત્રીજું ઇલેક્ટ્રિસિટી મીટર ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ. ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ એટલે એક એવી રેસ્ટોરન્ટ કે જ્યાં રીચી રોડના અડ્ડા ઉપર હોટલ એક વખણાય, જ્યાં ગરમ ફાફડા, ગરમ જલેબી નાના મોટા ખાય. 1977ની અંદર મા બાપ મૂવી આવેલું, અને એ મૂવીની અંદર કિશોર કુમારનો અવાજ, અસરાનીની એક્ટિંગ, અને હું અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર. સો આ જે ઘટનાઓ જે છે એમાં હું જે પંક્તિ બોલ્યો એનો ઉલ્લેખ છે. ચંદ્રવિલાસ એકમાત્ર એવી રેસ્ટોરન્ટ કે જ્યાં આજે પણ ચંદ્રવિલાસ એકમાત્ર એવી રેસ્ટોરન્ટ કે જ્યાં 18,000 દિવસના કપ ચા વેચાતી, દાળનો બંબો કાયમ રહેતો. એટલે તમારે બધું જ ખાવાનું ઘરે બનાવવાનું, દાળ અમારે ત્યાંથી લઈ જવાની. ચંદ્રવિલાસ ઇઝ ટ્રેન્ડ સેટર ફોર ફાફડા જલેબી. જેણે દશેરાના દિવસે ફાફડા જલેબીની ખાવાની શરૂઆત કરાવેલી. આખા વિશ્વમાં અત્યારે જ્યાં પણ ગુજરાતી થાળી વેચાય છે, જ્યાં પણ ગુજરાતી થાળી વેચાય છે, હું ફરીથી પણ બોલું, જ્યાં પણ ગુજરાતી થાળી વેચાય છે, એ ગુજરાતી થાળીની શરૂઆત એક આનામાં કરાવનાર વ્યક્તિ એટલે ચંદ્રવિલાસ રેસ્ટોરન્ટ. એક આનામાં, ચંદ્રવિલાસમાં એક આનામાં તમને મળે. બીજી વાત, દાસ ખમણની વાત કરીએ. ખમણ ઉપર આવીએ તો આપણને આઝાદી અપાવનારા વ્યક્તિઓ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી. સો સરદાર વલ્લભભાઈ પટેલે જે દાસ ખમણના જે પિતાંબર દાસ જે છે એમનું સન્માન એ સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું. એટલે સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારથી લઈને અત્યારના અમદાવાદના મેયર શ્રીમતી શ્રી પ્રતિભાબેન જઈને અત્યારે ત્યારથી લઈને અત્યાર સુધી દાસ ખમણના ખમણ ખાધા ન હોય એવું બન્યું ન હોય. એટલે 1922 થી લઈને આજે 2024 દાસ ખમણ આજે 102 વર્ષમાં પ્રવેશ્યું છે. ત્યારે પણ આજે એ દાસ ખમણ જે છે, બરોબર, એ પોતાનો એવો જ સ્વાદ આજે પણ એ જાળવીને રાખ્યો છે. પરંપરા પ્રમાણે બધી વસ્તુઓ, વાનગીઓ ચેન્જ થાય. ખમણમાં તો બહુ ચેન્જીસ આવી ગયા. નાયલોન ખમણ ને આ ખમણ. નાયલોન ખમણ એ અમદાવાદી ખમણ છે, પણ દાસ ખમણ જે છે એ વાટીદાળના ખમણ છે. મૂળ અમરેલીના ચલાળાના, ત્યાંથી નીકળીને સુરત ગયા અને સુરતથી ફરી પાછા અમદાવાદમાં આવ્યા. પણ એકચ્યુઅલી એ જ બેસ્ટ છે. જ્યાર સુધી મેં દાસના ખમણ નહોતા ખાધા ત્યાર સુધી નોર્મલ પેલા એકદમ ચાસણી, એકદમ શુગરવાળા ખાધા હતા. પણ દાસના ખમણ ખાધા પછી એવું લાગ્યું કે આટલા સારા ખમણ મળે છે તો પછી આપણે શુગરથી આટલા ભરેલા કેમ ખમણ ખાઈએ છીએ. એટલે એ જે ખમણ છે ખાસ સ્પેશિયલી ટમટમ ખમણ છે, પછી દહીં ખમણ છે, બધા અલગ અલગ પ્રકારના દાસ પાસે પણ બહુ બધા ખમણ છે. એટલે એક જે વ્યક્તિ છે, ખાસ એક વસ્તુ એ છે કે અમદાવાદી પોતાના કામ પ્રત્યે એટલો વફાદાર છે ને, એનું એક ઉદાહરણ તમને કહું. અમદાવાદની અંદર પહેલા ઘોડાપુર આવતા, વરસાદ બહુ વરસતો, અને એ વરસાદની અંદર એક વખત દાસ કાકાને એક ભાઈએ સાંકડી શેરીથી ફોન કરેલો કે દાસ કાકા, અમને ખમણની જરૂર છે 5 કિલો જેવા, તમે અમને આપવા માટે આવશો? ત્યારે તો આટલી બધી ફેસિલિટીઝ નહીં. દાસ કાકાને બંને જણા એ પેલું ઘંટી આવે, એ ઘંટી ઉપર દાળ પીસે, અને એ દાળમાંથી પછી દાળને પીસીને પછી ખીરું બનાવીને એમાંથી ખમણ બને. તો એ ખમણ રાખવા માટે ભર વરસાદની અંદર કેડસમા પાણીની અંદર દાસ કાકા ખમણ આપવા માટે એ સાંકડી શેરી જાય છે. ત્યારે પેલો ભાઈ એવું કહે છે કે મેં તો તમને મજાકમાં કહ્યું હતું. પણ ત્યારે
એ ભાઈને કહે છે ત્યારે ખબર પડે છે કે એ મજાક પણ કેટલી અમદાવાદી સિરિયસલી લે છે અને એ પોતાના કામ પ્રત્યે, પોતાના કાર્ય પ્રત્યે, પોતાની દુકાન પ્રત્યે, પોતાની શોપ પ્રત્યે કેટલો વફાદાર હોય છે. એ તમને દાસ કાકા જેવું ઉત્તમ ઉદાહરણ ક્યાંય નહીં મળે. તમે જે આ કિલ્લાની વાત કરી, આપણે જેમ દરવાજા છે અને એની અંદર કિલ્લો છે, તો એ કિલ્લો અત્યારે છે જે રાજાનો હતો? હા, અત્યારે કિલ્લો છે ને અત્યારે કિલ્લાની અંદર રિનોવેશન કામ ચાલી રહ્યું છે. અને કિલ્લાની વાત આવી ત્યારે એક વસ્તુ એ પણ એડ કરવાની કે અહમદ શાહ બાદશાહ જે છે બરોબર, એને પોતાના સગા જમાઈને પણ ફાંસી આપી દીધેલી. હા, મુગલોનું તો એ બધું અલગ જ. મુગલ ઇઝ એન ડિફરન્ટ, આ ગુજરાત સલ્તનત છે. અલગ. અમદાવાદની અંદર સૌથી પહેલા રાજા ભીલ આવ્યા, પછી સોલંકી યુગ આવ્યો, સોલંકી યુગ પછી ગુજરાત સલ્તનત આવ્યું, પછી મુગલો આવ્યા, મરાઠા આવ્યા, અંગ્રેજો આવ્યા, પછી એના પછી આપણે રહીએ છીએ. એટલે અમદાવાદની ડચ લોકો પણ અમદાવાદની અંદર પણ આવેલા. આજે પણ કાંકરિયા પાસે વન ટ્રી હિલ ગાર્ડન છે, ત્યાં ડચ સિમેટ્રી પણ તમને જોવા માટે મળે. એટલે અમદાવાદ મૂળ વાત અહીંયા આ બધા આવવાનું કારણ શું? કે કારણ કે અહીંયાથી નજીકમાં ગુજરાતનું 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે અને એના બે મુખ્ય બંદર, સુરત બંદર, બીજું બંદર હતું ખંભાત બંદર, અને પછી બંદર આવે લોથલવાળું બંદર. સો આમ જે બંદર જે છે એ મૂળ બંદરો હતા. સો આ બંદરો જ્યારે આવે ત્યારે ખાસ કરીને પહેલાના જમાનામાં પૈસા કોઈ ટ્રાન્ઝેક્શન ન થાય, એટલે આજે અમદાવાદી જે છે એ અમદાવાદથી જે મરી મસાલા તેજાના જે છે અહીંયાથી લઈ જાય બરોબર, ત્યાંથી એ લોકો ડ્રાયફ્રૂટ્સ લઈને આવ્યા હોય, એટલે એક્સચેન્જ વાળો વ્યવહાર, એટલે કે ગુજરાતી ભાષામાં રમીલાબેન મેળવણ આપજો ને, એટલે વાટકી વ્યવહાર વાળો જે વેપાર જે છે ને અમદાવાદમાં વર્ષોથી ચાલતો. અને ખાસ કરીને અમદાવાદ પહેલેથી માન્ચેસ્ટર રહ્યું છે કાપડ માટે. 114 જેટલી મિલો જ્યારે ધમધમતી, ત્યારે ધમધમતા યુગની અંદર પણ કેટલાય એવા પરિબળો આવે કે એની અંદર અમદાવાદે કેટલાય પરિબળો જે છે, ઠંડી છે, ગરમી છે, વરસાદ છે, આ તો જોયા છે, કેટલાય રમખાણો પણ જોયા છે, કેટલી ઉથલ પાથલ પણ જોઈ છે. અને એની વચ્ચે આજે આ શહેર એકદમ સ્ટેબલ હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે અને એટલે જ અમદાવાદ આજે કેપિટલ ઓફ ધ ગુજરાત કહેવાય છે. તો આજે તમે કિલ્લાની વાત કરો છો, એ એક્ઝેક્ટલી કઈ જગ્યાએ આવેલો છે કિલ્લો જોવો હોય તો? કિલ્લો એક્ઝેક્ટલી આવેલો છે લાલ દરવાજા ઉપર. ઓકે. એટલે તમારે અહીંયાથી સૌથી પહેલા એલિસ બ્રિજ ઉતરો અને ત્યાંથી જમણી બાજુ વળો, એટલે ત્યાંથી તમને કિલ્લા પાસે જવાય. કોઈને પણ પૂછવાનું ભદ્રનો કિલ્લો ક્યાં છે, એનું મૂળ નામ આરક ફોર્ટ. અચ્છા. પછી મરાઠા લોકો આવ્યા ત્યારે કિલ્લાનું નામ થયું, એ વાત થઈ ભદ્ર. અને મૂળ કિલ્લો જે છે પાટણના કિલ્લાની સિમિલારિટી છે, એટલે કે પ્રતિરૂપી છે, પ્રતિકાત્મક કિલ્લો છે. એટલે પાટણમાં પણ આજે પણ જે પોળો જે છે એને પાડાના નામે ઓળખાય. અચ્છા, રાઈટ. સો અમદાવાદમાં પણ જ્યારે અહમદ શાહ બાદશાહ આવ્યા ત્યારે એમને પોળોની જ્યારે વાત કરી, અહમદ શાહ બાદશાહ જ્યારે સૌથી પહેલા અમદાવાદમાં આવ્યા એ મુહૂર્તની પોળમાં રહેતા હતા, જ્યારે કિલ્લાનું કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું ત્યારે, અને પોળમાં રહેતા હતા. અને ત્યારે પછી એમને પોળ કલ્ચર ડેવલપ કર્યું. અમદાવાદની પોળો પણ છે ને અલાયદી છે. કેવી રીતે અલાયદી છે કે તમને એની અંદર મેં કહ્યું જેમ સૌથી પહેલી લાઈન કે ઘર ગલી ફળ્યું ને શેરી, વચ્ચે રસ્તા ઉપર દેરી, આ જ છે અમદાવાદની સાચી ઓળખ, મોજ મજાને હેરાફેરી. સો તમે પોળમાં જાઓ ને, ક્યાંક મોટો ચોક દેખાય. આજે પણ અમદાવાદની અંદર 45 ડિગ્રી જેટલી ભીષણ ગરમીની અંદર પણ આજે પણ પોળના ઘરોમાં જે છે ને તમને ક્યાંય એસી ચલાવવાની જરૂર નહીં પડે, એટલી ઠંડક છે. ઇવન તો મારા ઘરમાં પણ એસી નથી. બરોબર. સો પોળના ઘરો છે ને એકદમ ઓપન ટુ સ્કાય, વચ્ચે આગળ તમારે ત્યાં બેસવા માટે વ્યવસ્થા છે, પછી વચ્ચે ઓપન ટુ સ્કાય છે, એના પછી કિચન છે, એના પછી ફરી પાછો રૂમ છે, પછી એના બાજુમાં સ્ટેરકેસ છે, ચડીને ઉપર જાઓ એ ત્યાં ઉપર રહેવા માટે પણ બાકીના 3-4 સરાઉન્ડિંગ રૂમ છે. એટલે વચ્ચેનો ભાગ જે છે ને ઓપન ટુ સ્કાય છે, એટલે સીધું સ્કાય સાથે, એટલે રાત્રે વચ્ચે જ્યારે વરંડામાં સૂતા હોય ત્યારે સીધું નભ્ય દર્શન થાય, આકાશનું દર્શન થાય. એટલે એ મજા જે છે એ પોળમાં છે. બીજી વસ્તુ કે એની અંદર કેમ એવી સિસ્ટમ છે, પોળની વાત કરીએ, અને તો પોળની વાત એટલે છે કારણ કે તમને એક તો સૌથી પહેલાં તો ત્યાં તમને રૂમ ટેમ્પરેચર, નોર્મલ ટેમ્પરેચર જોવા માટે મળે. બધા ઘર છે ને મોસ્ટ ઓફલી વુડનમાંથી બનેલા છે, અને તમને પોળના તમે ગ્લાસ જોશો ને એ પણ એકદમ કલાત્મક લાલ, પીળા, લીલા એની ડિઝાઇન વાળા તમને ગ્લાસ તમને જોવા માટે મળે. સો આ પણ એક અમારી પોળની અલાયદી એક વિશેષતા છે. અને બધા જે છે સૌથી પહેલા પોળમાં એન્ટર થાવ એટલે નોટિસ બોર્ડ દેખાય,
નોટિસ બોર્ડમાં લખેલું હોય કે આવતીકાલે રથયાત્રાના પ્રસંગે કડિયાપોળમાં 1000 માણસોનો જમણવાર રાખવામાં આવ્યો છે, તો 500 લોકોએ સ્વયંસેવક તરીકે જોડાવા માટે વિનંતી. ત્યારે આ વાત થઈ. એટલે પછી આમાં શું થાય કે આજે આમના ઘરે શ્રીમંતનો પ્રસંગ છે, તો પોળના દરેક મહિલાઓએ પધારવા વિનંતી. હવે આ જે ઘટનાક્રમો છે કેમ નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવે? કારણ કે પર્ટિક્યુલર પોળમાં આજે તમને કહ્યું છે, આજે મને કહ્યું છે, ફલાણાને નથી કહ્યું, ઠીકણાને નથી કહ્યું, તો એટલે એની અંદર ક્યાંક ને ક્યાંક રિસાઈ જવાના ચાન્સીસ છે. એટલે આપણે રિહાનાને બોલાવી ન પડે, 74 કરોડ ખર્ચવા ન પડે. એટલે અમદાવાદી પહેલેથી આ પરંપરા જાળવેલી કે કોઈ રિહાઈ ના જાય, રિહાનાને બોલાવી ન પડે. એટલે ત્યાં નોટિસ બોર્ડ ઉપર જ લખી દો, એટલે કોઈ એવું ના કે તમે મને આમંત્રણ નહોતું આપ્યું. આ અમદાવાદીની ટિપિકલ સ્ટાઇલ છે. બીજું છે પોળનું જે કેરેક્ટર છે એ ચબૂતરો છે. અમદાવાદી સસ્તું નમતું ઉધાર અને મફત તો શોધે છે, પણ ચબૂતરો પણ એની પાસે છે. એ ઉદારવાદી પણ છે, પશુ પ્રેમી પણ છે, પક્ષી પ્રેમી છે. મોટા ભાગની પોળોની અંદર જૈનો રહેતા હતા અને જૈનો અહિંસામાં માને. અને અહિંસામાં માને એટલે કે નીચેથી જે પશુ પસાર થાય છે, ઉપરનું જે પક્ષી છે એને પણ હેરાન ન કરવું જોઈએ. એટલે એવી રીતે અલાયદી પોળની અંદર ચબૂતરાની રચના કરવામાં આવેલી. વધુ વાત જ્યારે હેરિટેજ વોક ઉપર આવશો ત્યારે પણ આપણે કરીશું. બીજી વાત એ છે કે ખાસ કરીને આ તો કેરેક્ટર થઈ ગયા, પર ઘણી જગ્યાએ તમને પરબડી પણ જોવા માટે મળે. કારણ કે આપણે પાણીની બોટલ લઈએ તો 20 રૂપિયાની એક પાણીની બોટલ આવે. મોંઘામાં મોંઘી પાણીની બોટલ અમદાવાદમાં 500 રૂપિયાની એક મળે. પણ અમદાવાદની પોળોમાં જાઓ એટલે તમને પરબડી જોવા માટે મળે, જ્યાં કોઈ પણ રૂપિયા લીધા વગર આજે પણ પાણી તમને મળે ફ્રીમાં, એ પણ ઠંડુ માટલાનું ચીલ્ડ એકદમ પાણી. એટલે આજે પણ પોળમાં પરબડી એટલે હોય કારણ કે કોઈકની યાદમાં બનાવવામાં આવેલી હોય, ક્યાંક પછી સરકારે પરબડીની રચના કરવામાં આવી હોય. એમ અલગ અલગ પરબડીઓ પણ અમદાવાદમાં તમને જોવા માટે મળે. એટલે પોળમાં સંસ્કૃતિ સચવાઈ રહી છે. બહાર જેમ નવા પોશ એરિયા બનતા ગયા ત્યાં સંસ્કૃતિ ભૂલાઈ ગઈ, પણ એવું કહી શકીએ કે પોળના જે લોકો છે આજ સુધી એ એક શહેરનું હૃદય છે, જે એમને એમાં એમના જે ભાવ છે, જે ઇમોશન્સ છે, જે સંસ્કાર છે હજુ સાચવી રાખ્યા છે. એવું 100% તમે નવરાત્રી વોક ઉપર આવો ક્યાં પછી પોળમાં ખાલી સવારમાં વહેલા સવારે 7 વાગે જાઓ તો પણ તમને એ સંસ્કારો જે જોવા માટે મળે. નવરાત્રી વોકમાં આવો, આપણે અત્યારે ડીજેના તાલે રમીએ છીએ, ક્લબોમાં રમીએ છીએ, પણ આજે પણ પોળની અંદર ઢોલ નગારા શરણાઈ સાથે ટિપિકલ અને ગીતો પોળના મહિલાઓ ગાય અને માતાજીની ગરબી વચ્ચે મૂકે, ત્યાર પછી એ નવરાત્રી શરૂ થાય. એટલે બાળકો આજે પણ મલ્લા માથા બનાવે, ત્યાં માટી ભેગી કરે અને પછી એમાંથી માં સાક્ષાત પોળની અંદર. એટલે તમે કહ્યું કે લક્ષ્મીજી બિરાજમાન આજે કેમ છે. કોઈ પણ મોટી શોપ જોઈ લો, કોઈ પણ મોટી શોપ અમદાવાદની કંદોઈ ભોગીલાલ મૂળચંદ જે છે એની પણ 1845માં એમણે શરૂઆત કરાવેલી. એ પણ શોપ આજે ત્યાં હયાત છે. બરોબર. ત્યારે બીજી વાત કરીએ જે આપણે કપડા માટે જોઈએ, આસો પાલવ છે, દીપકલા છે, એ આજે પણ રતનપોળમાંથી એમની શરૂઆત થયેલી. એશિયાનું સૌથી મોટું સેફેસ્ટ ગોલ્ડ બુલિયન માર્કેટ પણ અમદાવાદમાં છે અને એ છે માણેક ચોક. માણેક ચોકમાં આજે પણ તમે જ્યારે ધનતેરસ દીપાવલીનો પ્રસંગ હોય ત્યારે આવો ત્યારે તમને એમાં ઈંટો દેખાય તમને, અને એ પણ કેવી ઈંટો, સોનાની ઈંટો, ચાંદીની ઈંટો તમને દેખાય. એટલે આજે પણ ધમધમતું માર્કેટ, અને એશિયાનું સેફેસ્ટ માર્કેટ એટલે કહું છું કે ત્યાં તમે જાઓ છો ને તો ત્યાં તમને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સિક્યુરિટીઝ નથી હોતી. એક પણ વ્યક્તિ અત્યારે વાગી રહ્યા છે ઘડિયાળની અંદર 5:02, એક કોઈ પણ વ્યક્તિને ત્યાં પકડી લો, એના ખિસ્સામાં હશે ઓછામાં ઓછા 5 લાખ રૂપિયા. બરોબર. અને એ વ્યક્તિને તમે હરામ બરાબર તમે એને ટચ કરી શકો. બરોબર. કારણ કે એક દુકાનથી લઈને બીજી દુકાન, બીજી દુકાનથી લઈને ત્રીજી દુકાન, કન્ટિન્યુઅસ એ વ્યક્તિ ચાલતો ફરતો હોય, એના ખિસ્સામાં પણ એટલા જ સોનાના દાગીના હોય. આજે પણ સોનાની ભઠ્ઠીઓ, ચાંદીની ભઠ્ઠીઓ ત્યાં ધમધમે છે. હા, એ છે. માણેક ચોક છે કે ઓવરઓલ અમદાવાદ પણ બહુ સેફ છે. ઇવન ફોર ગર્લ્સ. લાઈક મારી હું પોતાની વાત કરું તો જોબ પૂરું કરી અને અમે બધું જ્યારે ઘરે જવાનું હોય, જ્યારે અહીંયા લાઈક પીજી કે હોસ્ટેલમાં રહેતા ત્યારે બધું પૂરું કરી અને રાત્રે જઈએ માણેક ચોક, થેલા લઈને જવાનું માણેક ચોક, રાત્રે 2 વાગ્યા સુધી માણેક ચોકમાં જે ખાવું હોય તમારે ખાવાનું, ત્યાંથી જવાનું ગીતા મંદિર, સવારે 2:30 વાગ્યાની બસ હોય, 5 વાગે ઘરે પહોંચી જાઓ. આ નોર્મલ સ્કેડ્યુલ આ જ હતો. લાઈક મારા જેવા ઘણા બધા છોકરીઓનું સ્કેડ્યુલ હતું આ, અને આજ સુધી કોઈ એવો ખરાબ એક્સપિરિયન્સ અમદાવાદમાં નથી થયો.
એ અમદાવાદીઓ છે ને એ પોતાના કરતા પારકામાં વધારે વિચારે. ગાંધીજી એટલે જ અમદાવાદમાં રહેલા. ગાંધીજી અમદાવાદમાં આવ્યા અને ગાંધીજી જો વૈષ્ણવજન તો તેને કહીએ પીર પેડાઈ જાણે રે. એટલે અહીંયાનો જે એક પણ નાગરિક છે ને એ પ્યોરલી વૈષ્ણવજન માણસ છે. એટલે પોતાના દુઃખ કરતા પારકાનું દુઃખ છે ને એમાં વધારે ઇન્વોલ્વ થાય. એટલે અમારા જેવા વ્યક્તિને કે તું કેમ પંચાયત કરું છું લા, તું અમારા ઘરમાં કેમ ડખા કરું, પણ અમને તમારી ચિંતા હોય છે. એટલે ઘણી વાર એવું થાય કે તમે અમારા ઘરમાં કાન ફૂસી કરો, અલા પણ અમને કાન ફૂસી કરવામાં કોઈ રસ નથી, અમે તમારી ચિંતા કરીએ. તમારા ઘરમાં 2 વાસણ ખટકશે તો બાજુવાળાને દુઃખ થશે, કારણ કે અમદાવાદી છે. સાચી વાત છે. એટલે હવે જે વાત જે છે એ ગાંધીજી પણ અહીંયા આવીને રહેલા. બરોબર. 1915 ગુજરાત ક્લબ છે, ત્યાં ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલનું મિલન થાય છે. ત્યાર સૌથી પહેલા ગાંધીજી કોચરબ પાસે રહે છે, એટલે કે કોચરબ આશ્રમ. અને ત્યાર પછી ગાંધીજી પોતાનું સ્થાયી નિવાસ સ્થાન બનાવે છે, જ્યાં અત્યારે પ્લેગ પછી ગાંધીજી નિવાસ સ્થાન બનાવે છે, જ્યાં દધીચી ઋષિનો આશ્રમ છે એ જગ્યા, એટલે કે ગાંધી આશ્રમ, સાબરમતી આશ્રમ, હરિજન આશ્રમ. એટલે એક ખાસ વાત એ એડ કરવાની કે ગાંધીજીએ દાંડી માર્ચની શરૂઆત કરાવેલી ત્યારે એમની પાસે ગણીને એ વખતે ઓછામાં ઓછા જ્યારે સાબરમતી આશ્રમથી નીકળે ત્યારે એમની પાસે 1000 માણસો હતા, પણ જ્યારે એ એલિસ બ્રિજ પાસે આવે છે ત્યારે એમની પાસે 1 લાખથી પણ વધારે જનમેદની હતી. એટલે અમદાવાદીઓની તાકાત છે કે અને લોકોની કે ગાંધી બાપુ આજે આ જાય છે તો બાપુને પણ સાથ આપીએ. અને બાપુ જે છે આશ્રમ એટલે ત્યાં જગ્યાએ બનાવેલો કે એની જમણી બાજુ જે છે એ જેલ છે, સાબરમતી જેલ છે, અને ડાબી બાજુ ક્રિમેટોરિયમ છે, એટલે સ્મશાન ગૃહ છે. જો મરી જઈશ તો હું ક્યાં જઈશ? સ્મશાનમાં. અને જો મને અંગ્રેજો પકડી લેશે તો હું સીધો જેલમાં જઈશ. એટલે બાપુએ પસંદગી પણ જો આશ્રમની કેવી કરેલી. જગ્યા આજે પણ જ્યાં દધીચી ઋષિ કે જ્યાં દેવાસુર સંગ્રામ થયો ત્યારે પોતાના હાડકાં જે છે ઇન્દ્ર રાજાને આપી દીધેલા, દાન કરી દીધેલા, અને એમાંથી ઇન્દ્ર રાજાનું વજ્ર બન્યું અને એમાંથી દાનવો સામે એ જીત્યા. આજે પણ ઇન્દ્ર રાજાનું વજ્ર જે છે એ અમદાવાદની દેન છે. કરેક્ટ. આપણે જે ભદ્રની વાત કરતા હતા, જેમ તમે ટેમ્પલની હેરિટેજ વોક બી તમે કરો છો, તો મેં ક્યાંક એવું વાંચ્યું હતું કે ભદ્રકાલીનું જે મંદિર છે આપણે અહીંયા એ એક બહુ જ વિશાળ મોટું હતું, પણ મુગલોએ એનો વિનાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ એનાથી બચીને અત્યારે એટલીસ્ટ ટેમ્પલ છે, પણ પહેલાં એ એકદમ ભવ્ય હતું, બહુ જ સુપર મંદિર હતું, અને મુગલોએ એમાં આવીને તોડફોડ કરેલી હતી. મુગલોએ કઈ જગ્યાએ તોડફોડ નથી કરી? હા, એ પણ કારણ કે એ પ્રજા છે ને સળી સંચાવાળી પ્રજા હતી. મુગલોએ મોટા ભાગનું જો તમે સોમનાથનું મંદિર પણ જોઈ લો, કોઈ પણ મંદિર જોઈ લો, ત્યાં સૌથી વધારે વિનાશ વેતરવાનું કામ મુગલોએ કર્યું છે. અને એ જગ્યાની અંદર પણ આજે ભદ્રકાળી માતાનું મંદિર જે છે એ પહેલા વિશાળ આગળ પ્રાંગણ સુધી હતું, પણ ક્યાંક ને ક્યાંક એને તોડી નાખવામાં આવેલું. એ મરાઠા કાળમાં નગરદેવી ભદ્રકાળીની સ્થાપના થયેલી. ભદ્રકાળી માતા અષ્ટલક્ષ્મી માતાના એક સ્વરૂપમાંથી એક છે, પણ આ ક્યાંક ને ક્યાંક એ મંદિરને આજે પણ એ અત્યારે માતાજી તો એ જ મૂર્તિ સાથે બિરાજમાન છે, પણ એ મંદિરને આજે પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવે. પણ એ ભદ્રકાળી મંદિરમાં છે ને એક એ પ્રોબ્લેમ છે કે જે બહાર માર્કેટ છે. હવે માર્કેટ બહુ સુંદર માર્કેટ છે, સસ્તું છે, બધાને એનો પરવડે એવું માર્કેટ છે, પણ એક્ઝેક્ટ એ દરવાજાની આજુબાજુને એ રીતે કરે છે ને, એની જગ્યાએ આઈ ગેસ કે થોડું ક્યાંક ગવર્મેન્ટ પ્રોપર એમને જગ્યા આપે ને તો એક સારું માર્કેટ બી બને અને મંદિરનો પ્રસાર. કેમ કે મારો પોતાનો અનુભવ કહું તો મને ખૂબ બહુ વર્ષો પછી મને ખબર પડી કે અંદર મંદિર પણ છે, અને ઘણા લોકોને નથી ખબર કે અંદર મંદિર છે. ફેશન શોપિંગ એ બધી ગમે એટલે અમે કરીને પાછા આવી જઈએ છીએ. એટલે એના જોડે કનેક્ટ કરાવવા માટે પણ જો ગવર્મેન્ટ, કેમ કે લાલ દરવાજા બહુ જ મતલબ ક્રાઉડેડ છે, ત્યાં એક લારી નવી ઊભી કરવી એ પ્રોબ્લેમેટિક છે અત્યારે તો, પણ ક્યાંક ગવર્મેન્ટ કંઈક વિચારે તો સારું થઈ શકે. હવે આ ઘટનાક્રમોની અંદર અમદાવાદમાં સૌથી પહેલા છે ને રવિવારી બજાર નહોતું ભરાતું ને, પહેલા અમદાવાદની અંદર શુક્રવારી બજાર ભરાતું. હા, શુક્રવારી બજાર પછી એનું નામ આપવામાં આવ્યું ખાસ બજાર. પહેલી વાઇબ્રન્ટ સમિટ જે છે ને મુગલોએ અને મરાઠાઓએ જ્યારે ટ્રેડિંગની જે શરૂઆત જે છે ને ભદ્રના એ જગ્યાનું નામ છે ને મેદાન શાહી, કિંગ સ્ટ્રીટ મેદાન એનું નામ છે.
અચ્છા. અત્યારે જેને આપણે ભદ્ર પાથાણા બજાર તરીકે ઓળખીએ, પહેલા શુક્રવારી બજાર ત્યાં ભરાતું, ખાસ બજાર. આજે પણ તમે ત્યાં જશો ને ક્યાંક બોર્ડ મળે ખાસ બજાર, બરોબર. હવે ત્યાં ઘટનાક્રમો એવા છે બેન, એ છે ને અમદાવાદની એક શાન છે, બરોબર. જ્યારે દિવાળીના દિવસે છાપામાં એનો ફોટો છપાય ને, બરોબર, એ ભીડનો, ત્યારે એવું સમજવું કે એ માર્કેટ જે છે એ ખરું માર્કેટ છે અને જે આપણને દિવાળી ત્યારે પૂરી થઈ ગણાય. બીજી વસ્તુ એ છે ને, માર્કેટ જે લાલ દરવાજા માર્કેટ છે એ ગરીબોનું અમીર જગ્યા છે. અગ્રી. બરોબર. ત્યાં જે કોઈ પણ બહારથી વ્યક્તિ આવશે, બરોબર, એને સસ્તી વસ્તુ જે છે એ ત્યાંથી મળી જશે. આજે 100 રૂપિયામાં 4 જે વસ્તુ જે મળે છે, બરોબર, કે તમે ત્યાં બુટ્ટી લઈને આવો તો તમને ત્યાં 60 રૂપિયાની એક બુટ્ટી મળે, બરોબર. હવે એ જ બુટ્ટી લેવા માટે તમે કોઈ શોરૂમમાં જાઓ તો 200-300 રૂપિયાથી ઓછી ન મળે. આજે કોઈ પણ વસ્તુ જે છે, બરોબર, ત્યાં તમને પરફ્યુમ પણ જે તમને ફર્સ્ટ કોપીનું મળે એ 200-300 રૂપિયામાં મળે. એ જ પરફ્યુમ તમે કોઈક બીજી જગ્યાએ લેવા માટે જાઓ તો 30,000 રૂપિયાથી ઓછું ન મળે. સો લાલ દરવાજા માર્કેટ જે છે, એ માર્કેટ જે છે એનો તમે કહો છો, એક તો સૌથી પહેલાં તો ત્યાં ટ્રાફિક તો છે, પણ ટ્રાફિક તો છે જ છે, પણ એ ઘટનાની અંદર આજે પણ લોકો આવે છે. હવે માર્કેટને ત્યાંથી હટાવવું એ પોસિબલ નથી, કારણ કે માર્કેટ 600 વર્ષ જૂનું માર્કેટ છે. પણ ત્યાંના જે વેપારીઓ છે ને એ એકતાવાળા વેપારીઓ છે. આજે પણ સરકારને જ્યારે પણ જરૂર પડે છે, કોઈ પણ સરકારી કાર્યક્રમ થાય છે, જેમ કે હમણાં નવરાત્રિ આવશે, શારદીય નવરાત્રિ આવશે, એટલે ત્યાં ભવ્ય ગરબાનો પ્રોગ્રામ થશે. વેપારીઓ પોતાનો ધંધો બંધ રાખીને એ પોતે એ જગ્યા આપી દે છે. કોઈ પણ તમારે કાર્યક્રમ કરવો હોય, કારણ કે આજે એક પણ વેપારી છે, અમારો એક વેપારી છે, એનું નામ છે સહલ મંસૂરી, બરોબર. એ પાથરણાની કિંમત જે છે ને, એક દિવસનો એ 2 થી 3 લાખ રૂપિયાનો બિઝનેસ કરે છે પાથરણા પર. એ પોતાની દુકાન જે છે 10 લાખ રૂપિયાની દુકાન વેચીને આજે સહલ મંસૂરી 2-3 લાખ રૂપિયાનો બિઝનેસ એ પાથરણા ઉપર કરે છે. હવે આ વાતમાં જો એને નુકસાન થઈ શકે કે નુકસાન, એટલે ધંધો બંધ કરવો આજે પણ સરકારને ખબર છે, પણ એ બંધ કરવું એ કોઈકની રોટી ઉપર, કોઈકના પેટ ઉપર લાત મારવા સમાન છે. હા, એટલે બંધ તો ના થઈ શકે. આજે પણ 600 વર્ષથી માર્કેટ ચાલ્યું આવે છે. હા, એટલે બંધ તો ડેફિનેટલી ના જ થાય. ખાલી મંદિરની આસપાસથી લઈને એમને કોઈ જગ્યા આપવામાં આવે તો એ વ્યાજબી છે એમના માટે. ત્યાં અત્યારે પણ હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ત્યાં રોજ ડેઈલી જ્યાં ટ્રાફિક ના થાય તેના માટે થઈને ત્યાં દબાણની ગાડીઓ હોય છે. અમદાવાદ ટ્રાફિક બેરિકેડ લગાવેલા હોય છે. એટલે પહેલા કરતા અત્યારે સમસ્યાઓ ઘણી સુધરી ગઈ છે. પહેલા જેવું માર્કેટ નથી, અને ત્યાંના વેપારીઓ પણ સમજે છે કે અહીંયા ભીડ થાય છે, એટલે પોતે પણ ઘણા વેપારીઓ પોતે પોતાનો ધંધો છોડીને ત્યાં વોલન્ટિયર તરીકે જોડાતા હોય છે. કરેક્ટ. તો તમારી જે અલગ અલગ હેરિટેજની વાત કરી, એમાં મંદિરની જે હેરિટેજની વાત કરી, તો એમાં તમે જે થોડી વાર પહેલાં આપણે વાત કરતા હતા કે કોઈ 100 વર્ષ કે એનાથી વધારે જૂના પણ મંદિર છે, તો એવા કોઈ તમે મંદિરની વાત કરી શકો તો કે જે એટલા 100-150 વર્ષ જૂના મંદિર છે અમદાવાદમાં? અમદાવાદનું બીજું મંદિર છે કર્ણમુક્તેશ્વર મહાદેવ. હા, કરેક્ટ. જ્યારે કર્ણદેવ સોલંકી અહીંયા આવ્યા અને એમણે 2 વસ્તુ કરાવી, એક તો કર્ણમુક્તેશ્વર મહાદેવ ને બીજું કાંકરિયા તળાવ. કર્ણમુક્તેશ્વર મહાદેવ છે 800 વર્ષની આસપાસ જૂનું મહાદેવ. 800 વર્ષ. ઓકે. એટલે ઓછામાં ઓછું એ મંદિર જે છે 12મી કે 13મી સદીમાં બનેલું આ મંદિર છે. એટલે ઇટ ઇઝ સીન્સ કે તમે જુઓ આજે પણ એને પણ તોડવાનો પ્રયત્ન કરવામાં આવેલો. મુગલોએ એને પણ તોડવાનો પ્રયત્ન કરેલો, એ આજે પણ હયાત છે. એટલે આજે મંદિરે જાઓ તો તમને વર્ષમાં 1-2 જગ્યાઓ એવી છે જો શહેરમાં રહેતા હોય ને તે દર્શન કરવા જવું જોઈએ. અને આ કર્ણમુક્તેશ્વર મંદિર ક્યાં આવેલું છે? કર્ણમુક્તેશ્વર મંદિર આવેલું, કર્ણમુક્તેશ્વર મહાદેવનું મંદિર છે સારંગપુર દરવાજા પાસે. ઓકે. ઘંટાકર્ણ ન્યૂ ક્લોથ માર્કેટની બાજુમાં. અચ્છા. ઓકે. અને નગરદેવી ભદ્રકાળી, આ શહેરના 2 દેવ છે, નગરદેવી ભદ્રકાળી અને નગર દેવતા કર્ણમુક્તેશ્વર મહાદેવ. શહેરમાં રહેતા હોય ત્યારે વર્ષમાં 2 જગ્યાએ દર્શન કરવા જવું. અમદાવાદની ચા ઉપર વાત કરી લઈએ. હા, ચા, જે તો ગુજરાતીઓની તો ફેવરેટ છે ચા, એટલે ચા ઉપર વાત કર્યા વગર તો અધૂરું રહે. એટલે ચા ઉપર જ્યારે વાત કરતા હોય ને ત્યારે એક વસ્તુ યાદ આવે કે અમદાવાદીઓ છે એક ચાના 8 ભાગ કરે. અને અમે અમદાવાદીઓ છે ને એ ચાને છે ને ઇન્જેક્શનમાં પણ આપી દઈએ, એમાં અમે અમદાવાદીઓ છે. 25 ml ઇન્જેક્શન હોય. તમે અમારે ત્યાં સાડી લેવા માટે આવો છો, ક્યાંક સાડી ખરીદવા માટે જાઓ છો, વેપારી તમને એવું પૂછે કે બેન
ચા પીશો? હમ એટલે તમને એક સરસ મજાની આટલી નાની છે ને પવાલી આપે. હા તમે કહો એક સીપમાં શું થાય એમ, પણ એક ચા 10 રૂપિયાની ચા હોય એને 8 ભાગ કરે, પણ તમને વેપારી આજે પણ પૂછે ચા પીશું? અમદાવાદમાં આજે પણ ચાની કીટલીઓ છે ને 50 થી 70 વર્ષ જૂની કીટલી છે. બરાબર. આજે પણ કબર પાસે ચા પીવી પહેલા એવું થાય કે અહીંયા બેસીને કોણ ચા પીશે, પણ આજે ત્યાં એમાં પૂછે ને પણ ત્યાં પોતાનું ચિત્ર આપ્યું છે. એ જે છે એ જગ્યા ઈરાની ચા, કે જ્યાં આજે પણ એ 50 થી 70 વર્ષ જૂની એ જગ્યા છે. આજે પણ ત્યાંનું મસ્કાબન ખાઓ એના જેવું બીજું મસ્કાબન તમને ક્યાંય અમદાવાદમાં કે ગુજરાતમાં કે ભારતમાં ના ખાવા માટે. પ્યોર મસ્કો જે છે ને ત્યાં તમને જોવા માટે, તમે એનું અંદર એન્ટર થતાં તમને અનુભૂતિ જે છે ને અને ચાનો સ્વાદ એ અલગ જ પ્રકારનો ટેસ્ટો તમને આપતું હોય છે. હા એ તો છે. અને જો બેસ્ટ ચા પીવી હોય તો કઈ ચા અમદાવાદમાં? યુ કેન ગો ઇટ ઈરાની. ઈરાની મારી ફેવરિટ. પર્સનલ ફેવરેટ છે તમારી ઈરાની ચા. તો જે બી ચાના રસિયાઓ છે આપણે એમને કહી શકીએ કે તમે એકવાર ઈરાની ચા. બરાબર છે. તમે જેટલી બી રેસ્ટોરન્ટની વાત કરી કે તમે જે વોક પણ કરાવ છો હેરિટેજ વોક, એમાંથી તમારી પર્સનલ ફેવરેટ કઈ? અને એના સિવાય અમદાવાદમાં તો આજકાલ ઘણા બધા ફૂડ આઉટલેટ્સ ચાલુ થયા છે, એમાંથી તમારું ફેવરેટ ફૂડ કયું અને કઈ રેસ્ટોરન્ટ તમે પ્રિફર કરો છો? મારું ફેવરિટ ફૂડ જે છે એ ફાફડા જલેબી છે. આજે દર રવિવારે સવારે મારા ઘરે અમે લોકો 4 પરિવારના સભ્યો છે, અમારે બેસીને રોજ ફાફડા જલેબી ખાવાના. અને એ પણ ચંદ્રવિલાસ તો ફેવરિટ છે જ છે, પણ કઢી પીવી હોય, અત્યારે મોસમ એવો છે કે અત્યારે શરદી થઈ જાય, શિયાળામાં પણ થાય, એટલે અમે રામ વિજય હિન્દુ હોટલ જે છે માંડવીની પોળમાં આવી છે, અમદાવાદની નંબર 1 મસાલેદાર કઢી મળે. એક કઢીનો સીપ મારો એટલે તમારી ઠંડી ગાયબ થઈ જાય, એક સીપ મારો એટલે તમારી શરદી ગાયબ થઈ જાય. સો મારી ફેવરિટ આ જગ્યા છે કે મારું ફેવરિટ ફૂડ છે. બીજું ફૂડ આવે ખમણમાં, દાસના ટમટમ ખમણ. અને અનધર થિંગ ઇઝ કે અમારા સુભાષ કાકાના રાયપુરના ભજીયા. હા, વરસાદ પડે અને સુભાષ કાકાના ઓટલે પગ ના મૂકીએ. અમદાવાદી કોઈ પણ વ્યક્તિ જે છે ને આજે ઠંડી ગરમી વરસાદ કોઈ પણ સિઝનમાં છે ને પીઝા બર્ગર સેન્ડવિચના જમાનાની અંદર પણ રાત્રે 2:30 વાગે પણ તમને જો લાઈન જોવા માટે મળે ને એ રાયપુરના ભજીયા જોવા માટે મળશે. હા સાચું. બરોબર. સો 1933 થી લઈને આજ દિન સુધી એ કન્ટિન્યુઅસ પરંપરા ચાલુ આવે છે. એવો છાજ અને એમના જે બટાકા વડા છે એ અલાયદી એ અલગ જ છે. બટાકા વડા તમને ક્યાંય નહીં. આ સાંભળીને જ મોઢામાં પાણી આવવા લાગ્યું કે ભજીયા ખાઓ ને ખમણ ખાઓ, બટાકા વડા ખાઓ. એ યાદ કરીને ગીતાના સમોસા યાદ આવી જાય કે એકવાર ગીતાના સમોસા ટ્રાય કરી આવીએ. સમોસા ખાવ તો યુ કેન ગો ઇટ નવતાડ. શહેરમાં જ શરૂઆત થયેલી સમોસાની. નવતાડના સમોસા, જે આપણે જે નાના સમોસા છે ને નામ છે નવતાડના સમોસા. ઘરમાં તમે ગૃહ ઉદ્યોગ થતા જોયા છે, પણ તમે ક્યાં એક સાથે સમોસા બનતા જોયા છે? તમે યુ કેન ગો ઇટ નવતાડની પોળ. તમને અલગ અલગ વેરાયટીમાં સમોસા જોવા માટે મળે. ચણા વટાણાના, બટાકા વટાણાના, ચણા વટાણાના, અલગ અલગ ટાઈપના તમને ત્યાં સમોસા જોવા માટે મળે. એકદમ નાના સમોસા, નવતાડના સમોસા. સમોસાની શરૂઆત ભલે બહાર થયેલી, પણ અમદાવાદીઓ એમના ટેસ્ટ મુજબના સમોસા બનાવ્યા. હા, આપણે અમદાવાદીઓ આપણા ટેસ્ટ પ્રમાણે ગમે તેને ટ્વિસ્ટ કરી લઈએ. લાઈક અમદાવાદમાં અત્યારે તો ચીઝનું ચલન એટલું ચાલ્યું છે. આપણે ગાંડાની જેમ કોઈ પણ વસ્તુમાં ચીઝ નાખી રહ્યા છે એમ, કે જે મન ફાવે એમાં ચીઝ. માણેક ચોકમાં જ મેં ડબલ ચીઝ સેન્ડવિચ એની ટ્રાય કરેલી. તમે પાઇનેપલ ચીઝ સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ, એટલી અજીબ અજીબ વસ્તુઓ આપણે અમદાવાદીઓ બનાવીએ છીએ અને પાછું એટલું જ શોખથી આપણે ખાઈએ પણ છીએ. અમદાવાદીઓ માણેક ચોકમાં જાય એટલે 2 વસ્તુ ખાઈને આવે. એક તો સૌથી પહેલા તો ઘૂઘરા સેન્ડવિચ ખાય, બાલનના ગોટાળો ઢોસા ખાય, અને પછી કાં તો મેળ પડે તો ગ્વાલિયર ઢોસા ખાય. સો આટલું તો ખાઈને જ આવે. અને કોઈ રેર કેસમાં હોય જેને બહુ ભૂખ લાગી હોય તો બોમ્બે ત્યાં શરૂઆત કરાવેલી ભાજી પાઉંની, એનું નામ છે કૈલાસ ભાજી પાઉં. બોમ્બે ગુલાલવાડી તો પછી આવ્યું, પણ ત્યાં ભાજી પાઉં અમદાવાદમાં લાવનાર વ્યક્તિ છે ને એ કૈલાસ ભાજી પાઉં છે. ત્યાં માણેકનાથ બાબાનું સમાધિ સ્થાન તમે જોયું છે? ના, એ નથી જોયું. જોયું? હા, અમદાવાદમાં રહે છે અને માણેક ચોકમાં ખાવા જાય છે. બહુ વખતે ગયા, પણ આવી એટલે જ તો કહું તમે આજે સદભાગ્ય મળ્યા છો તો અમને બધું ઇતિહાસ કહેતા જાઓ. માણેકનાથ બાબાનું સમાધિ સ્થાન પણ માણેક ચોકમાં જ છે. ઓકે. એટલે જ્યાં માણેક સેન્ડવિચ જ્યાં ઊભું રહે છે
અને કૈલાસ ભાજી પાવ એ જગ્યા ઉપર જવાનું ને એની વચ્ચે તમને દેખાય માણેકનાથ બાવાનું સમાધિ સ્થાન, જેના નામ ઉપરથી માણેક ચોક પડ્યું ને જેના નામ ઉપરથી માણેક બુરજ પડ્યું. એટલે એ બાબા પણ આજે શહેરમાં છે પણ આપણને દેખાય કે ખાણી પીણી. પણ બીજી વસ્તુ, આ શહેર એ જેટલા પણ ઊભા રહે છે ને બેન, એ બધા પાસેથી પૈસા નથી લેવામાં આવતા. અચ્છા. હા, એ પણ એ એક શરત છે. મારા હાથમાં પાણી છે પણ એ પાણીની એક શરત છે કે રોજ રાત્રે એ આખું માર્કેટ ક્લીન થઈ જાય, સવારે એકદમ સ્વચ્છ દેખાય તમને, એક પણ રાત્રે એવું ના લાગે કે અહીંયા ખાણીપીણી માર્કેટ હતું. બીજી વસ્તુ કે માર્કેટમાં કોઈની પાસેથી પણ પૈસા નથી લેતા. સવારે જેટલા પણ દુકાનવાળા જે છે એને પહેલાના જમાનામાં માટલા ભરી આપવામાં આવતા, પાણીના માટલા, એ એમના પૈસા. ઓકે. પૈસા એ એમના પાણીના માટલા કે પાણી આપો. બીજું આજની તારીખમાં પણ ત્યાં પૈસા નથી લેવામાં આવતા, પણ અત્યારે પેલા ઠંડા જગ આવે છે, એ વોટર જગ જે છે, આરોના જગ, એ આજે પણ તમે સવારમાં જાઓ તો એ બધા દુકાનની બહાર પડ્યા હોય, એ એમના પૈસા. ઓ, આ નવી ઇન્ફોર્મેશન છે. ઇવન ત્યાં તો મેં હમણાં જોયું હતું, આપણે અહીંયા જ્યારે ફેસ્ટિવલ થયું, ફિલ્મ ફેસ્ટિવલ જે થયો આપણે બોલિવૂડનો અહીંયા, એમાંથી બી ઘણા બધા સેલિબ્રિટીઝ માણેક ચોક ગયા હતા અને એ લોકોએ બી ત્યાં બધું, એટલે બીજા બધા આટલા હાઈફાઈ રેસ્ટોરન્ટ, 5 સ્ટાર હોટેલ છોડીને પણ એ લોકોને બી આપણા ગુજરાતીઓ ત્યાં લઈ ગયા કે અહીંયા આવો, તમને મજા તો અહીંયા જ છે. મજા છે. ઓરીનો વિડીયો જોયેલો.